આજે આપણે બનાવીશું વધેલા ભાતનો નવો નાસ્તો। તેના માટે 1 કપ ભાત, 2 સ્પૂન ચણાનો લોટ, 1 બટેકાના ટુકડા, આદુ, મરચાં, અડધો કપ દહીં, સ્વાદ પ્રમાણે નમક, થોડું પાણી એડ કરી સાવ ફાઇન પેસ્ટ બનાવીશું। હવે તેમાં અડધો કપ રવો અથવા સૂજી, કેપ્સિકમ, ગાજર, કાંદાના ટુકડા, થોડું પાણી એડ કરી આ રીતે ઘટ બેટર રાખવાનું, તમે જોઈ શકો છો। હવે તેને 10 મિનિટ રેસ્ટ આપી અડધી સ્પૂન ઈનો, 1 સ્પૂન તેલ એડ કરી હવે સ્ટીમર ગરમ થઈ ગયું છે, તેમાં બેટર એડ કરી લાલ મરચું સ્પ્રિંકલ કરીશું। ગેસની હાઈ ફ્લેમ રાખી 12 થી 15 મિનિટ રહેવા દઈશું। વચ્ચે વચ્ચે ચેક કરી લેવાનું, તમે જોઈ શકો છો એટલી સરસ કૂક થઈ ગઈ છે। હવે 2 સ્પૂન તેલ, અડધી સ્પૂન રાઈ, લીલા મરચાંના ટુકડા, લીમડાના પાન, તલ, સ્ટીક એડ કરી 2 થી 3 મિનિટ બંને સાઈડ શેકી ઉપર લાલ મરચું, ચાટ મસાલો એડ કરી ગેસની ફ્લેમ બંધ કરી